મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર ગતિના નિયમો આધારિત ઢાળ પરથી સરકતા કે એવા પદાર્થો એના માટેના દાખલાઓ આપણે ગણેલા. હવે આજે વેગમાન સંરક્ષણ આધારિત, આમ થિયરી આપણી પૂરી થઈ ગઈ છે આ ચેપ્ટરની, પણ સ્વાધ્યાયની અંદર જે છેલ્લે આપણે 5.16 સુધી ગણ્યા હતા એના પછીના દાખલા જે વેગમાન સંરક્ષણ આધારિત છે એવા થોડાક દાખલા આપણે ગણીશું. તો જો ચોપડીની અંદર દાખલા નંબર 5.17 જુઓ, પેજ નંબર 111 પર. દાખલા નંબર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5.17. દાખલા નંબર 5.17 છે. એમાં પ્રશ્ન આપ્યો છે કે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. આપણને એક ન્યુક્લિયસ આપ્યું છે જે સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, એટલે કે ન્યુક્લિયસ છે એનું બે નાના ટુકડાઓમાં વિભંજન થાય. નાના ન્યુક્લિયસોમાં એટલે નાના ટુકડા થાય. તો દર્શાવો કે નિપજો એટલે કે નાના ટુકડા જે બન્યા તે વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. અહીંયા કોઈ મૂલ્યો આપીને ગણતરી કરવાની છે એવું નથી, પણ સાબિત કરવાનું છે, દર્શાવવાનું છે. અને વેગમાન સંરક્ષણનો નિયમ આપણે શીખ્યા વખતે બોમ્બના ઉદાહરણમાં આપણે કીધેલું કે ધારો કે એક બોમ્બ સ્થિર પડેલો છે, અચાનક એમાં વિસ્ફોટ થાય છે અને એના બે જ ટુકડા થાય છે. કેટલા ટુકડા થાય છે? બે જ ટુકડા. જો બે જ ટુકડા થાય તો બે ટુકડા કઈ દિશામાં ગતિ કરે? તો પરસ્પર વિરુદ્ધ. એટલે બે ટુકડાઓની ગતિની દિશા વચ્ચેનો ખૂણો 180 હોય, આવું આપણે કીધેલું. અને તમને એવું પણ કીધેલું કે આવો પ્રશ્ન કોઈ વખતે પૂછી શકાય 1 માર્કની અંદર. તો અહીંયા આપણે એવું દર્શાવવાનું છે કે ન્યુક્લિયસના જે બે નાના ટુકડા થાય છે એ ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ ગતિ કરે છે, એવું દર્શાવો એવું કીધું છે. બરાબર? જો અહીંયા આપણે ધારી લઈએ, પહેલા ધારો કે ન્યુક્લિયસનું શરૂઆતનું દળ m અને શરૂઆતનો વેગ v છે. પણ ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર છે એટલે એનો વેગ શું કહેવાય? 0. આપણે ધાર્યો ખરો વેગ, પણ વાસ્તવમાં એ કેવું છે? સ્થિર છે. ન્યુક્લિયસનો શરૂઆતનો વેગ, અથવા અહીંયા આપણે એવું લખી જ દઈએ કે એનું દળ m અને શરૂઆતનો વેગ v બરાબર કેવો છે? 0 છે. શરૂઆતનો વેગ તો એનો 0 છે. કેમ કે ન્યુક્લિયસ કેવું છે? સ્થિર છે. તો એનું શરૂઆતનું વેગમાન કેટલું થાય? એટલે કે ન્યુક્લિયસનું શરૂઆતનું વેગમાન કયા નિયમ પ્રમાણે? વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. અહીંયા લઈએ પહેલા શરૂઆતનું. ન્યુક્લિયસનું શરૂઆતનું વેગમાન mv બરાબર 0. કેમ? તો v 0 છે એટલે mv બરાબર શું થાય? 0. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે ન્યુક્લિયસનું વિખંડન થતા બે ટુકડાઓના દળ m1 અને m2 તથા ટુકડાઓના વેગ v1 અને v2 છે. એટલે ટુકડાઓનું વેગમાન જે અંતિમ વેગમાન કહેવાશે.
ટુકડાઓનું વેગમાન અથવા બીજી રીતે કહીએ તો અંતિમ વેગમાન બરાબર પહેલા ટુકડાનું વેગમાન m1v1 અને બીજા ટુકડાનું વેગમાન m2v2 એટલે ટુકડાઓનું કુલ વેગમાન થાય અથવા અંતિમ વેગમાન થાય. આને હું પરિણામ નંબર 2 કહી દઉં. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોય. વેગમાન સંરક્ષણનો નિયમ એનો મતલબ કે તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. એટલે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જો આવું લખવાનું આપણે કે તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. શરૂઆતનું વેગમાન તો આપણે 0 લીધું છે સમીકરણ 1 પ્રમાણે અને સમીકરણ 2 પ્રમાણે અંતિમ વેગમાન એટલે m1v1 પ્લસ m2v2. આ અંતિમ વેગમાન છે, આ શરૂઆતનું વેગમાન છે. બે સરખા હોય એટલે mv બરાબર m1v1 પ્લસ m2v2. પણ mv એટલે તો 0 છે એટલે 0 બરાબર m1v1 પ્લસ m2v2. આની પરથી હું સૂત્ર આવું લખી શકું, આ એક પદ આ બાજુ લઈ લઉં તો એ માઇનસ થાય એટલે બે પદો m1v1 અને m2v2 અલગ અલગ સાઈડ પર લખું બરાબર નહીં તો એકમાં માઇનસ નિશાની આવે એટલે આવું લખી શકું કે m1v1 બરાબર માઇનસ m2v2. આ પહેલા ટુકડાનું વેગમાન, આ બીજા ટુકડાનું વેગમાન. બે વેગમાનો પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ. કેમ કે માઇનસ નિશાની છે સૂત્રમાં. જો આ વેગમાન ધન x દિશામાં ગણું તો એ માઇનસ છે એટલે આ વેગમાન કઈ દિશામાં ગણાય? ઋણ x દિશામાં. એટલે કે એક ટુકડાનો વેગ એ બીજા ટુકડાના વેગની વિરુદ્ધ દિશામાં. વેગમાન વિરુદ્ધ દિશામાં એટલે વેગો પણ વિરુદ્ધ દિશામાં, કારણ કે દળ તો અદિશ રાશિ છે. અથવા આ સૂત્ર આવી રીતે પણ લખી શકું કે v1 બરાબર માઇનસ m2 અપોન m1 ઇન્ટુ v2. એક ટુકડાનો વેગ એ બીજા ટુકડાના વેગની વિરુદ્ધ દિશામાં છે. કેમ કે આ સૂત્રમાં કઈ નિશાની છે? માઇનસ નિશાની. ધારો કે આને હું સમીકરણ નંબર 3 કહી દઉં. આ જે સૂત્ર મળ્યું એને નંબર 3 કહીએ. તો સમીકરણ 3 પરથી કહી શકાય, સમીકરણ 3 પરથી કહી શકાય કે એક ટુકડાનો વેગ એ બીજા ટુકડાના વેગની વિરુદ્ધ દિશામાં છે. એટલે કે પરસ્પર બે ટુકડા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આપણે આવું દર્શાવવાનું હતું કે દર્શાવો કે બે ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો અહીંયા લખીએ આપણે કે સમીકરણ 3 માં ઋણ નિશાની દર્શાવે છે કે બંને ટુકડાના વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે આ ત્રીજા સમીકરણ પરથી સાબિત થઈ ગયું જે વસ્તુ આપણે સાબિત કરવા માંગતા હતા. ચલો એના પછીનો દાખલો ગણીએ. દાખલા નંબર 5.18. જો હવે 5.18 જુઓ, તેના પછીનો દાખલો 5.17 પછીનો. હવે પ્રશ્ન આવો આપે છે આમાં કે 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ દડા છે, બે બિલિયર્ડમાં રમવાના, જેના દળ સરખા જ છે બંનેના. એ બંનેના દળ સમાન દળ m બરાબર 0.05 kg, ગ્રામમાં લો તો 50 ગ્રામ થાય. કેટલા થાય? 50 ગ્રામના. તો એવા 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે. બંને ગતિ કરે છે અને અથડાય છે એટલે સામસામે ગતિ કરે છે. વેગ સરખો જ છે બેનો.
અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે, રીબાઉન્ડ થાય છે. દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો આઘાત, બળનો આઘાત કેટલો હશે તે શોધવાનું છે. બંનેનો વેગ સમાન છે, 6 મીટર પર સેકન્ડ. એટલે v બરાબર 6 મીટર પર સેકન્ડ. પણ બંને દડાનો વેગ મારે દિશા અલગ અલગ છે, એટલે એક માટે v1 કહું તો બીજા માટે v2 કહેવાના, એક માટે પ્લસ કહું તો બીજા માટે માઇનસ કહેવાના. બરાબર. હવે જો સહેજ આકૃતિ દોરીને આપણે એને સમજીએ. ધારો કે આ બિલિયર્ડનું ટેબલ છે, આ એક દડો છે એનો, અને આ બીજો દડો છે. પહેલા બંને સામ સામે આવે છે. આ અથડામણ પહેલાની આકૃતિ. આ દડો 1 અને આ દડો 2. બરાબર. પછી અથડામણ પછી શું થશે? પહેલો દડો આમ જશે, બીજાને અથડાયા પછી, અને બીજો દડો આમ જશે. આ કઈ સ્થિતિ? અથડામણ પછી. બરાબર. હવે પહેલા દડાના જ વેગમાનમાં થતો ફેરફાર આપણે ગણીએ. વેગમાનમાં થતો ફેરફાર એટલે આઘાત. પહેલા દડાના વેગમાનનો ફેરફાર જે હોય એની વિરુદ્ધ બાજુએ બીજા દડાના વેગમાનનો ફેરફાર હોય. એટલે ગમે તે એક દડાના વેગમાનનો ફેરફાર આપણે શોધીએ. બરાબર. હવે પહેલા દડાનો શરૂઆતનો વેગ ધારો કે v1 હોય, તો એનો અંતિમ વેગ અથડાયા પછીનો એનો વેગ, એને v1 ડેશ લઈ લઉં. શું લઈ લઉં? v1 ડેશ. બીજા દડાનો શરૂઆતનો વેગ v2 હોય, તો એનો અંતિમ વેગ v2 ડેશ લઈ લઉં. પણ આપણે ગણતરી તો માત્ર પહેલા દડા માટે કરવી છે. એટલે જો પ્રથમ દડાનું શરૂઆતનું વેગમાન બરાબર mv1. હવે જો v1 છે એ ધન x દિશામાં છે, એટલે v1 i કેપ એવું લખી શકું, અથવા v1 i કેરેટ, અથવા ધન x દિશા માટે અહીંયા પ્લસ નિશાની વાપરું. અહીંયા સંઘાત જે થાય છે એમાં એક જ પરિમાણમાં ગતિ થાય છે, એટલે હું સદિશો ના લઉં તો દિશા માટે ખાલી માઇનસ નિશાનીનો ઉપયોગ કરવાનો, પ્લસ માઇનસ જે નિશાની આવતી હોય. જો અહીંયા હું આવું લખું છું, v1 કઈ દિશામાં મેં બતાવ્યા છે? ધન x દિશામાં. તો v2 આ v1 ડેશ કઈ દિશામાં થયા છે? તો ઋણ x દિશામાં. એટલે નિશાની કઈ લખું એમાં? માઇનસ. એ રીતે v2 માં કઈ નિશાની હોય? માઇનસ. આની પ્લસ લીધી તો આની માઇનસ હોય. તો અથડાયા પછી v2 આમ જાય છે, એટલે ધન દિશામાં જાય છે, એટલે એની પ્લસ નિશાની. બરાબર. હવે v1 આગળ માઇનસ નિશાની ને v1 ડેશ આગળ, v1 આગળ પ્લસ નિશાની ને v1 ડેશ આગળ માઇનસ નિશાની. તો અહીંયા સદિશ ના કરો તો ચાલે, કારણ કે એક જ પરિમાણ છે, સુરેખ ગતિ થાય છે. એટલે શરૂઆતનું વેગમાન mv1, પણ m ની કિંમત આપણને આપી છે 0.05 અને v1 પણ આપ્યા છે 6. આ v1 અથવા v2 ગમે તે, બંનેના વેગ સરખા જ છે. અથડાયા પહેલા પણ, અથડાયા પછી પણ એટલા જ વેગથી એ પાછા ફેંકાય છે. એટલે વેગ જ્યાં જ્યાં લેવાનો આવે ત્યાં મૂલ્ય તો 6 જ છે, દિશા જોવાની ખાલી, પ્લસ કે માઇનસ. તો જો આ કેટલું થશે? તો 6.35 એટલે 0.3 kg મીટર પર સેકન્ડ. આ પરિણામ 1. આ શું થયું? શરૂઆતનું વેગમાન મળ્યું આપણને. દડા 1 નું, પ્રથમ દડાનું શરૂઆતનું વેગમાન મળ્યું. એ જ રીતે પ્રથમ દડાનું અંતિમ વેગમાન શોધીએ આપણે. તો માઇનસ m v1 ડેશ. પણ v1 ડેશ કે v1 લેવાના તો 6 જ, અને આ 0.05 એટલે માઇનસ
0.05 ગુણ્યા 6 એટલે -0.3 kg મીટર પર સેકન્ડ. આ પરિણામ નંબર 2. જો બંને વસ્તુ આપણે કોના માટે શોધી? શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન બંને કોના માટે શોધ્યું? પહેલા દડા માટે. તો આ બંને વેગમાનો પરથી વેગમાનનો ફેરફાર લો. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક અથવા શરૂઆતનું વેગમાન એટલે વેગમાનનો ફેરફાર. પણ એ વેગમાનનો ફેરફાર કોનો મળશે? પહેલા દડાનો, પ્રથમ દડાનો. બરાબર? એટલે પ્રથમ દડાના વેગમાનનો ફેરફાર ધારો કે એને ડેલ્ટા P1 કહી દઉં. પહેલાના વેગમાનનો ફેરફાર છે એટલે વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા P, અને પહેલા દડાના વેગમાનનો ફેરફાર છે એટલે ડેલ્ટા P1. બરાબર? તો અંતિમ વેગમાન ઓછા શરૂઆતનું અથવા પ્રારંભિક. અંતિમ વેગમાન કેટલું છે? -0.3. માઇનસ એ માઇનસ નિશાની છે. પ્રારંભિક વેગમાન કેટલું છે? 0.3. એટલે બંને માઇનસ થયા. જો અંતિમ વેગમાનમાં અહીંયા ગણતરીમાં માઇનસ નિશાની આવી. પ્રારંભિક વેગમાન આમ ધન હતું, પણ બે વેગમાનોનો તફાવત લઈએ ત્યાં વચ્ચે નિશાની માઇનસ, એટલે આ માઇનસ. 0.3 વત્તા 0.3 એટલે 0.6. બંને માઇનસ છે એટલે સરવાળો, પણ જવાબમાં નિશાની કઈ આવશે? માઇનસ. એટલે ડેલ્ટા P1 બરાબર -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એટલે ડેલ્ટા P1 બરાબર -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પણ આ વેગમાનનો ફેરફાર એટલે શું કહેવાય? આઘાત. વેગમાનના ફેરફારને શું કહેવાય? આઘાત. આ કયા દડાનો આઘાત થયો? તો પહેલા દડા પર બીજા દડા વડે લાગેલો આઘાત. એટલે પ્રથમ દડા પર બીજા દડા વડે લાગતો આઘાત -0.6 kg મીટર પર સેકન્ડ. એટલે હવે અહીંયા આવું કહી શકીએ આપણે કે પ્રથમ દડા પર બીજા દડા વડે લાગતો આઘાત બરાબર ડેલ્ટા P1 બરાબર -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એટલે પહેલા દડાના વેગમાનનો ફેરફાર મળ્યો એ પહેલા દડા માટે આઘાત થયો, બીજા વડે લાગતો આઘાત. હવે આનાથી ઉલટું એટલે પ્રથમ દડા પર બીજા દડા વડે લાગતો આઘાત, એને બદલે બીજા દડા પર પહેલા દડા વડે લાગતો આઘાત કેટલો હોય? તો આટલો જ હોય, પણ દિશા કઈ હોય? વિરુદ્ધ હોય. એટલે એની ગણતરી કરવાની આપણે જરૂર નથી, સીધું જ લખી દેવાનું. શું કરવાનું? સીધું જ લખી દેવાનું. વિરુદ્ધ દિશામાં હોય. પહેલા દડાનો આઘાત જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં બીજા દડાનો શું હોય? આઘાત હોય. કયા નિયમ પ્રમાણે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. આને જો આઘાત ગણું, પહેલા દડા પર બીજા દડા વડે લાગતો વેગમાનનો ફેરફાર એને આઘાત ગણું, તો પેલો પ્રત્યાઘાત થઈ જાય. એટલે આઘાત અને પ્રત્યાઘાત. એટલે અહીંયા બીજા દડા માટે ગણતરી કરવી હોય તો સીધું આપણે લખી દેવાનું છે કે બીજા દડા પર પ્રથમ દડા વડે લાગતો આઘાત એને ડેલ્ટા P2 કહી દઉં. તો એ ડેલ્ટા P2 કેટલા થાય? તો +0.6 kg મીટર પર સેકન્ડ. આ P2 આટલા મળે. આ ડેલ્ટા P1 મળે આપણને, અને ડેલ્ટા P2. બરાબર? એટલે જો બીજા દાખલામાં આવી ગણતરી કરવાની છે. આમાં વેગમાનની જ ગણતરી કરવાની છે. પહેલા દડાના શરૂઆતનું વેગમાન શોધી કાઢો, એનું અંતિમ વેગમાન શોધી કાઢો, વેગમાનનો ફેરફાર શોધો એટલે આઘાત કહેવાય. બરાબર? અને એ જ રીતે બીજા દડા માટે ગણતરી કરો. તો પહેલા દડા માટે ગણતરી કરી દીધી એટલે બીજા માટે ગણતરી કરવાની જરૂર નથી, સીધું લખવાનું છે
પહેલા દડામાં આઘાત જે દિશામાં છે એમાં જે નિશાની આવતી હોય એનાથી વિરુદ્ધ નિશાની બીજા દડામાં આવે. ધારો કે મેં પહેલા દડા માટે ગણતરી કરી, એને બદલે હું ડાયરેક્ટ બીજા દડાની ગણતરી કરત તો મને આ જવાબ સીધો મળતો. અને પછી એના પરથી પહેલા માટે વિરુદ્ધ નિશાની લખી દેવાની. બરાબર. જો બીજા માટે કેવી રીતે ગણાય, તો બીજા દડાનું શરૂઆતનું વેગમાન mv2 કહેવાય. પણ v2 કઈ નિશાની છે? માઇનસ. એટલે અહીંયા માઇનસ આવે, કિંમતો તો આ જ લેવાની, એટલે અહીં માઇનસ આવે બીજા દડા માટે. અને બીજા દડા માટે અહીંયા અંતિમ વેગમાન શોધો તો અહીંયા પ્લસ નિશાની આવે, એટલે આ પ્લસ આવે. એટલે આ માઇનસ આવે, આ પ્લસ આવે. હવે ડેલ્ટા p2 શોધો તો અંતિમ વેગમાન અહીંયા પ્લસ, એટલે અહીંયા નિશાની પ્લસ. માઇનસ પ્રારંભિક વેગમાનમાં માઇનસ હશે, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે આ બંને પ્લસ પ્લસ આવે, એટલે 0.6 પ્લસ આવે. એટલે આ જવાબ મળી જાય. તો ગમે તે એક ગણાય, ગમે તે એક ગણો, એક માટે આઘાત ગણો અને બીજા માટે આઘાત છે નિશાની બદલીને લખી દો. ખાલી નિશાની જ બદલવાની, બીજો કોઈ ફેરફાર કરવાનો નહીં. બરાબર. તો આ બે દાખલા થયા. પહેલા બે દાખલા બરાબર ધ્યાનથી સમજી અને તમે નોટબુકમાં લખી દેશો. પછી આગળ દાખલા આપણે ગણીએ પાછા. હવે જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.19 જુઓ. જો એમાં પ્રશ્ન આપ્યો છે આપણને, 100 કિલોગ્રામ દળની ગનમાંથી એટલે કે બંદૂકમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. એટલે બુલેટ, બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય. એ જે બુલેટ એમાંથી નીકળે છે એની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? બંદૂકમાંથી આપણે ગોળી છોડીએ એટલે ગોળી આગળ જાય તો બંદૂક તરફ પાછળની દિશામાં ધક્કો લાગે, તો એ કેટલો આઘાત હશે, કેટલી ઝડપથી પાછી ફેંકાશે? એટલે એની ઝડપ શોધવાની છે. સેલની ઝડપ એટલે કે જે ગોળી છૂટે છે એમાંથી એની ઝડપ આપી છે, બંદૂકની ઝડપ આપણે શું કરવાની છે? શોધવાની છે. હવે 100 કિલોગ્રામ દળની ગન છે એટલે ભારે બંદૂક છે. બરાબર. કેટલા? 100 કિલોગ્રામ. અને સેલ છે એનું દળ આપ્યું છે 0.020 કિલોગ્રામ. એટલે પહેલા આપણે સેલનું દળ લખીએ. સેલનું દળ m1 કહીએ તો m1 બરાબર 0.020 kg. અને બંદૂકનું દળ અથવા ગનનું દળ, અહીંયા ગન શબ્દ વાપરે છે, એ ગનનું દળ m2 બરાબર 100 કિલોગ્રામ. પછી સેલનો વેગ આપ્યો છે, એને v1 કહી દઈએ તો 80 મીટર પર સેકન્ડ. અને બંદૂકનો વેગ આપણે શોધવાનો છે, એને v2 કહી દઈએ તો v2 કેટલા હશે? તો એ ગણતરી આપણે કરવાની. હવે એક વસ્તુ ખાસ જુઓ, સેલનું દળ m1 લીધું એટલે એનો વેગ v1 લેવાનો. સેલ માટે 1 સંજ્ઞા વાપરી, m1 v1. તો બંદૂક માટે દળ m2 લીધું તો એનો વેગ v2 લેવાનો. આ ઉલટ સુલટ ના થઈ જાય, ધ્યાન રાખવાનું. ધારો કે સેલનું દળ m1 લઉં છું અને સેલનો વેગ v2 લઉં તો તેવું નહીં લેવાનું, નહીં તો કન્ફ્યુઝન થશે. હવે જુઓ, શરૂઆતની અંદર તંત્રમાં શું? તો બંદૂક અને એમાં રહેલો સેલ એ તંત્ર. તો શરૂઆતની અંદર તંત્ર કેવું છે? સ્થિર છે. ગોળી છોડ્યા પહેલા અથવા સેલ છોડ્યા પહેલા, ટ્રિગર દબાવ્યા પહેલા, એટલે તંત્રનું શરૂઆતનું વેગમાન, બંદૂક અને સેલનું બનેલું તંત્ર, એનું શરૂઆતનું વેગમાન સ્થિર હોવાથી 0 ગણાય. કેવું ગણાય? 0. એટલે તંત્રનું શરૂઆતનું વેગમાન, તંત્ર એટલે બંદૂક વત્તા સેલ, તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર 0. આ પરિણામ 1. તંત્રનું શરૂઆતનું વેગમાન 0 છે. તંત્રનું અંતિમ વેગમાન શોધવું છે. તો તંત્રનું અંતિમ વેગમાન બરાબર
m1v1 પ્લસ m2v2. પણ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય. બરાબર? તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. શરૂઆતનું વેગમાન 0, અંતિમ વેગમાન એટલે m1v1 પ્લસ m2v2. જો આમાં m1v1 પ્લસ m2v2 માં m1 આપ્યા છે, v1 આપ્યા છે, m2 આપ્યા છે. શું શોધવાનું છે? v2. તો m2v2 ને પહેલા આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ થાય. એમાંથી m2 ને છેદમાં લઈ આવું અને માઈનસ નિશાની આ બાજુ લખો એટલે v2 ને કરતા બનાવવાના. ટૂંકમાં શું કરવાનું? v2 ને કરતા બનાવવાના. તો v2 ને કરતા બનાવું તો સૂત્ર કેવું થાય? તો માઈનસ m1 upon m2 into v1 આવું થાય. હવે કિંમતો મૂકી દઈએ. નિશાની તો માઈનસ ખરી છે. m1 એટલે 0.020 ભાગ્યા m2 એટલે કેટલા? 100 ગુણ્યા v1 કેટલા? 80. આનું સાદું રૂપ આપવાનું. જો આ 0 ને આ 0 ના જાય, અહીંયા પોઈન્ટ છે પણ આ 0 જતો રહે. બરાબર? એટલે 0.020 ગુણ્યા 8 ભાગ્યા 10. 8 ભાગ્યા 10 એટલે 0.8 એટલે 0.8 ગુણ્યા 0.020 આવું કરવાનું. એનો જે આવે તે જવાબ 0.020 ગુણ્યા 0.8 એટલે 0.016 આવશે. આ જવાબ કેટલો આવશે? v2 બરાબર -0.016 મીટર પર સેકન્ડ. અહીંયા ઋણ નિશાની આવે એનો મતલબ શું? ઋણ નિશાની આવી, આ ઋણ નિશાની છે એનો મતલબ એવો થશે કે સેલના વેગની વિરુદ્ધ દિશામાં બંદૂકનો વેગ છે. નંબર 3 આપીએ આપણે. સમીકરણ 3 માં ઋણ નિશાની શું દર્શાવે છે? તો એ લખીએ આપણે કે સમીકરણ 3 માં ઋણ નિશાની દર્શાવે છે કે બંદૂક અથવા ગનનો વેગ એ સેલના વેગની વિરુદ્ધ દિશામાં છે. ઋણ નિશાની દર્શાવે છે કે બંદૂકનો વેગ અથવા ગનનો વેગ એ સેલના વેગની વિરુદ્ધ દિશામાં છે. બરાબર? એટલે વેગ આપણને નિશાની માઈનસ છે એટલે વિરુદ્ધ દિશા, એનું મૂલ્ય કહેવાય તો 0.016 મીટર પર સેકન્ડ. જો સેલ અથવા તો બુલેટનો વેગ કેટલો છે? 80 મીટર પર સેકન્ડ. એની સાપેક્ષે 0.016 એ તો બહુ વધારે ના કહેવાય, પણ વેગમાનનો ફેરફાર બેનો સરખો અને વિરુદ્ધ દિશામાં હશે. એટલે બંદૂકમાંથી ગોળી છોડી એટલે પાછળ તરફ આપણને શું થાય? ધક્કો લાગે. બરાબર? ચલો એના પછીનો દાખલો ગણીએ. દાખલા નંબર 5.20. જો 5.20 નંબર જુઓ. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લગાડેલ બળનો આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ લેવાનું છે. તો પહેલા જે મૂલ્ય આપ્યા છે લખી દઈએ. બોલનું દળ આપ્યું છે. બોલનું દળ છે એને m વડે દર્શાવીએ. તો m બરાબર 0.15 kg. પછી એનો વેગ આપ્યો છે એટલે v. v બરાબર 54 કિલોમીટર પ્રતિ કલાક. એને મીટર પર સેકન્ડમાં ફેરવવાના.
એટલે 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600. જો આ બે 0 જતા રહેશે. 18 તરી 54 ને 18 દુ 36, એટલે અહીંયા 18 તરી 54, 18 દુ 36, 2 પંચા 10, એટલે અહીંયા 5 એ જતા રહે. 3 પંચા 15, એટલે v બરાબર 15 મીટર પર સેકન્ડ. દડાની ઝડપ મીટર પર સેકન્ડમાં આપણને મળી. હવે જુઓ 45 નો ખૂણો બનાવે છે. હવે પ્રશ્ન સમજો કે બેટ્સમેન ઊભો છે અને બોલર દડો ફેંકે છે. બોલર જે દડો ફેંકે છે એ જેટલી ઝડપથી આવે છે એટલી જ ઝડપથી બેટને અથડાઈને પાછો જાય છે. પણ કઈ દિશામાં? તો એની મૂળ ગતિની દિશા છે એની સાથે 45 ના ખૂણે. બેટ્સમેન બોલર તરફ જ દડો નથી ફટકારતો, એ દડાને પાછો મોકલે છે, પણ જે દિશામાં આવે છે એની સાથે 45 ના ખૂણે એને પાછો મોકલે છે. જેટલી ઝડપથી આવે છે એટલી જ ઝડપથી પાછો મોકલે છે. બરાબર? જો આવું થતું હોય તો પ્રશ્ન આપણને જે પૂછ્યો છે કે બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે, એટલે બળનો આઘાત કેટલો હશે. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. એટલે બોલના વેગમાનનો ફેરફાર આપણે શોધી કાઢવાનો. તો આ વેગમાનનો ફેરફાર શોધવા માટે આપણે પહેલા એક સહેજ આકૃતિ સમજવા માટે લઈએ. જુઓ, એક આકૃતિ આપણે દોરીએ એટલે એની પરથી તમને ખ્યાલ આવશે. જો અહીંયા ધારો કે બેટ્સમેન આટલે ઊભો છે, આ બાજુથી દડો આવે છે, આમથી નથી આવતો, ધ્યાન રાખો. આ તો સંદર્ભ માટે આપણે એક્સ અક્ષ લીધી. કઈ અક્ષ લીધી? એક્સ અક્ષ. વાસ્તવમાં દડો આ બાજુથી આવે છે, અહીં ઉભેલો બેટ્સમેન એને આ બાજુ ફટકારે છે. આ ખૂણો આવતી દિશા અને જતી દિશા એની વચ્ચેનો ખૂણો 45 છે. તો એક્સ અક્ષ સાથે આ બાજુ અડધો ખૂણો રહેશે, સેન્ટરમાં એક્સ અક્ષ લીધી એટલે, અને આ બાજુ અડધો ખૂણો. તો 45 નું અડધું કરવાનું મારે. 45 ના અડધા એટલે 22.5 ડિગ્રી. તો એક્સ અક્ષ સાથે આ જે લાઈન છે એનો ખૂણો એટલો બને. પછી દડો જાય છે આ બાજુ, આ બાજુથી આવે છે આમ, અને જાય છે આ બાજુ. દડો આમ જાય છે. તો અહીંયા પણ ખૂણો કેટલો? 45 ના અડધા કેટલા? 22.5. બરાબર? તો હવે આ જે વેગમાન છે, આ બાજુ દડો આવે છે એનું વેગમાન એ પ્રારંભિક વેગમાન કહું, અને આમ દડો જાય છે એનું બેટ પરથી ફટકાર્યા પછી એટલે અંતિમ વેગમાન કહું. તો આ પ્રારંભિક વેગમાન જો p1 હોય, પ્રારંભિક વેગમાન p1 હોય તો p1 ના મને બે ઘટકો મળે. p1 નો એક ઘટક આ બાજુ મળે અને p1 નો બીજો ઘટક આ બાજુ મળે. એ જ રીતે આ વેગમાન p2 કહું, અંતિમ વેગમાન p2 કહું, તો p2 ના બે ઘટકો મળે. એનો એક ઘટક x ઘટક આ બાજુ મળે અને એક ઘટક આ બાજુ મળે. બરાબર? હવે જુઓ, અહીંથી હું લઉં તો આ લાઈન અને આ લાઈન z જેવો આકાર બને છે. આ ખૂણો 22.5 હોય તો અહીંયા પણ ખૂણો કેટલો થાય? 22.5 ડિગ્રી. યુગ્મ કોણો થયા?
એવી જ રીતે આ ખૂણો 22.5 હોય તો આ ખૂણો પણ એટલો જ થાય આ બાજુ, કારણ કે આ લાઈનનો આ ખૂણો અને આ ખૂણો સરખા ખૂણા, ભૂમિતિ પરથી આપણે કહી શકીએ 22.5 ડિગ્રી. હવે આ વેગમાન p1 કહેવાનું છે આપણે, આ વેગમાન p1 શરૂઆતનું વેગમાન, તો p1 નો આ બાજુ ખૂણાની પાસેનો ઘટક મળે મને, એટલે આ બાજુ cos મળે, cos 22.5, p1 નો cos 22.5 એટલે p1 cos 22.5. આ બાજુ p1 sin મળે, અહીંયા લખી દઉં p1 cos 22.5 ડિગ્રી, આ બાજુ p1 sin 22.5 ડિગ્રી. એ જ રીતે આ બાજુ p2 cos 22.5, p2 cos 22.5 ડિગ્રી, પણ દિશા કઈ એની વિરુદ્ધ એટલે માઈનસ. આ ધન x દિશા ગણું તો આને ઋણ x દિશા ગણાય. અને સદિશ લઉં, સદિશ લઈએ ત્યારે આપણે માઈનસ નિશાની લઈશું. અને આ ઘટક જે મળે છે એ p2 sin 22.5 ડિગ્રી. જો આ ઘટકોમાં ખબર પડવી જોઈએ આટલી, જો આ ઘટકોમાં તમને ખબર પડશે તો આ દાખલો આવડી જશે, અઘરો નથી. ફરી સમજો, અહીંયા એક બેટ્સમેન ઊભો છે, આ બાજુ બોલર ઊભો છે, બોલર અહીં નથી, બોલર અહીંયા છે, બોલરે આમથી દડો ફેંક્યો, બેટ્સમેન પાસે આવે એટલે બેટ્સમેને શું કર્યું, એને આ બાજુ ફટકાર્યો. તો દડાની પ્રારંભિક જે ગતિની દિશા છે તે અને જે બાજુ જાય છે તે ફટકાર્યા પછી એ બેની વચ્ચે ખૂણો 45 છે. વેગમાં ફેરફાર કર્યા સિવાય એટલે કે બદલાવ લાવ્યા સિવાય 15 ની ઝડપે દડો બેટ પર આવે છે અને 15 ની ઝડપે જ પાછો જાય છે, 15 મીટર પર સેકન્ડની ઝડપે, એટલી ઝડપે જ જાય છે. એટલે વેગમાં કોઈ ફેરફાર થતો નથી, પણ ગતિની દિશા હતી એમાં 45 ડિગ્રીનો ફેરફાર થઈ ગયો. પછી આપણે શું કર્યું કે 45 ના બરાબર સેન્ટરમાંથી, આ 45 નો ખૂણો થતો તો બરાબર સેન્ટરમાંથી આ ખૂણાનો લંબ દ્વિભાજક એને x અક્ષ ગણી, ખૂણાના લંબ દ્વિભાજકને શું ગણી લીધું, x અક્ષ. તો આ p1 વેગમાન છે એના બે ઘટકો મળે, p1 cos 22.5 અને p1 sin 22.5. એ રીતે આ p2 વેગમાનના એ બે ઘટકો મળે, p2 cos 22.5 અને p2 sin 22.5. પણ તમે જોશો તો આ ધન x દિશામાં છે, આ ધન y દિશામાં છે, આ ધન y દિશામાં છે, પણ આ ઋણ x દિશામાં છે. p2 નો એક ઘટક ઋણ છે, બાકી બધા ધન છે. હવે આપણે બંને વેગમાનના શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન એ ઘટકો સ્વરૂપે લખી દઈએ અને પછી વેગમાનનો ફેરફાર શોધી કાઢીએ. એટલે કે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરીએ એટલે આઘાત મળી જાય. વેગમાનનો ફેરફાર એટલે આઘાત. એટલે જો અહીંયા આપણે પહેલા શરૂઆતનું વેગમાન ગણીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાનું શરૂઆતનું વેગમાન, જેને હું p1 કહી દઉં છું સદિશ. તો p1 ને ઘટકોના સ્વરૂપમાં લખવાનું છે આ સદિશને. આ ઘટક એ x અક્ષની દિશામાં છે એટલે p1 cos 22.5 i કેરેટ, આ બાજુ પ્લસ p1 sin 22.5 j કેરેટ, એવી રીતે લખીએ આપણે. જો p1 cos 22.5 ડિગ્રી i કેરેટ વત્તા p1 sin 22.5 ડિગ્રી j કેરેટ. જો બંનેમાં પ્લસ નિશાની, કેમ કે આ ધન x દિશા છે, આ ધન y દિશા છે. આને નંબર 1 આપી દઈએ આપણે, આજે મળ્યું અને પરિણામ નંબર 1 આપી દઈએ. બરાબર. ચલો પછી અંતિમ વેગમાન, દડાનું અંતિમ વેગમાન. અંતિમ વેગમાન તો એને પણ ઘટકોના સ્વરૂપમાં લખી દઈએ. p2 બરાબર, હવે એનો cos ઘટક કઈ દિશામાં છે તો ઋણ x દિશામાં છે, તો માઈનસ p2. અને જો p1 અને p2 સરખા છે. એક બીજી એક વસ્તુ આપણે કહેવાની રહી ગઈ, p1 અને p2 ના મૂલ્યો તો સરખા જ છે. એટલે જ્યારે જ્યારે p1
અને P2 એના મૂલ્યો લખીશું તો કેવા લખીશું? સરખા જ લખીશું. P1 એટલે શું? mv અને P2 એટલે પણ શું? mv. લખાય ને? તો P1 બરાબર અહીંયા હું mv લખું તો અહીંયા પણ mv જ લખવાનું. એ છેલ્લે આપણે mv લખી દઈશું. P1 હોય કે P2 બંનેના મૂલ્ય માટે તો આપણે mv જ લખવાના છે. તો -P2 cos 22.5 ડિગ્રી I કેરેટ પ્લસ, અહીં પ્લસ કેમ કરું છું? તો આનો y ઘટક તો ધન y દિશામાં જ છે એટલે P2 sin 22.5 ડિગ્રી J કેરેટ. આને પરિણામ નંબર 2 કહીએ. હવે P1 બરાબર P2 હોવાથી સમીકરણ 2 પછી નંબર આપીએ. P1 બરાબર P2 એટલે P2 ની જગ્યાએ પણ હું P1 લખી શકું. એટલે આપણે એવી રીતે લખીએ એટલે બાદબાકી થઈ શકે કે P1 બરાબર P2 બરાબર mv હોવાથી P1 અને P2 સરખા છે જે mv જેટલા છે. મૂલ્યો દિશા નહીં માટે P1 બરાબર હું શું લખી શકું? જુઓ અહીંયા આની જગ્યાએ mv કરી દો, અહીંયા પણ mv કરી દો એટલે mv cos 22.5 ડિગ્રી I કેરેટ વત્તા mv sin 22.5 ડિગ્રી J કેરેટ. આપણે નંબરો અહીંયા જ આપીએ. આને એક નંબર આપી દઈએ. અહીં નંબરની જરૂર નથી આપણે. એ જ રીતે P2 બરાબર P2 સદિશ બરાબર શું લખી શકાય? તો mv માઇનસ mv માઇનસ mv cos 22.5 ડિગ્રી I કેરેટ વત્તા mv sin 22.5 ડિગ્રી J કેરેટ. આને પરિણામ નંબર 2 આપી દઈએ. જો હવે વેગમાનનો ફેરફાર શોધવો હોય તો અંતિમ ઓછા પ્રારંભિક એટલે 2 માંથી 1 બાદ કરીશું. વેગમાનનો ફેરફાર દડાના વેગમાનનો ફેરફાર ડેલ્ટા P બરાબર શું થશે? તો P2 માઇનસ P1. હવે માઇનસ કરીએ એ વખતે શું થશે? જુઓ પહેલા P2 તો લખી દેવાના એટલે માઇનસ mv cos 22.5 I વત્તા mv sin 22.5 J કેપ. એ તો લખી જ દેવાના. પછી અહીં માઇનસ છે એટલે P1 માં બંને આગળ નિશાની કઈ આવી જશે? માઇનસ આવી જશે. લખીએ આપણે એ કિંમતો. જુઓ પહેલું P2 લખું તો માઇનસ mv cos 22.5 ડિગ્રી I કેપ વત્તા mv sin 22.5 ડિગ્રી J કેપ. આ P2 લખાઈ ગયા. P1 માં માઇનસ કરીને લખવાનું છે એટલે અહીંયા માઇનસ આવશે એટલે માઇનસ mv cos 22.5 ડિગ્રી I કેપ અને આ માઇનસ થઈ જશે mv sin 22.5 ડિગ્રી J કેપ. બરાબર? પણ તમે અહીંયા જુઓ mv sin 22.5 ડિગ્રી J કેપ આગળ અહીંયા પ્લસ અને એવું જ પદ અહીંયા આગળ માઇનસ એટલે આ બે કટ થઈ જશે, ઉડી જશે. માઇનસ mv sin 22.5 પ્લસ mv 22 sin 22.5 વધ્યું આ બે. આના આગળ માઇનસ ને આના આગળ માઇનસ એટલે ડેલ્ટા P બરાબર શું આવશે? -2mv cos 22.5 ડિગ્રી I કેપ. આવું આવશે. હવે cos 22.5 ડિગ્રી એ મારે નેચરલ સાઇન ના ટેબલમાંથી જોવાના. હવે નેચરલ સાઇન માંથી જોવાના હોય તો શું કરવું પડે? તો 90 ડિગ્રીમાંથી અમે 90 ડિગ્રી લખ્યા. 89 ડિગ્રી 60 મિનિટ એટલે આ 60 મિનિટ એટલે 1 ડિગ્રી એટલે 89 ને 1 90 થઈ ગયા. પણ ડિગ્રી મિનિટમાં મિક્સ લખ્યું આપણે. તો 89 ડિગ્રી 60 મિનિટ. હવે આ 22.5 ડિગ્રી એટલે 22 ડિગ્રી 30 મિનિટ કહેવાય. તો આમાંથી 22 ડિગ્રી 30 મિનિટ બાદ કરવાના એટલે અહીંયા 30 મિનિટ રહે
89 માંથી 22 બાદ કરવા, 9 માંથી 2 એટલે 7, 8 માંથી 2 એટલે 6, તો 67 ડિગ્રી 30 મિનિટમાં સાઈન વિધેયમાં જોઈ લેવાનું. એટલે સાઈન 67 30 માં જોઈએ એ cos 22.5 નું મૂલ્ય મળ્યું કહેવાય. કારણ કે નેચરલ કોસનું ટેબલ નથી આપણી જોડે, એટલે નેચરલ સાઈનમાં જોઈએ અને નેચરલ સાઈનમાં 67 ડિગ્રી 30 મિનિટમાં જોવાનું. सड़सठ डिग्री 30 मिनिट એટલે 9239 0.9239 મળે. એટલે જો હવે આ કાઢ નાખું છું, આની જરૂર નથી. -2 પેલું 9239 આવશે, બરાબર? આવું યાદ રાખો. 0.2 m ની કિંમત કેટલી? તો 0.15, 0.15 v ની કિંમત કેટલી? તો 15 ગુણ્યા cos 22.5 કેટલા? તો 0.9239, 0.9239 આઈ કેપ. આનું સાદું એટલે ડેલ્ટા પી સદિશ સ્વરૂપે આપણને મળશે. અને પછી મૂલ્ય લેવું હોય તો માનાંક લઈ લેવાનું. જો આ ગુણાકાર કરી દઈએ એટલે આપણો જવાબ 2 ગુણ્યા 0.15 ગુણ્યા 15 ગુણ્યા 0.9239 એટલે 4.157 એટલે 4.16 લખી દઉં છું. આ જવાબ આવો મળશે -4.16 આઈ કેરેટ. આટલા કેજી મીટર પર સેકન્ડ, અથવા એનો બીજો એકમ લખાય ન્યૂટન સેકન્ડ. બીજો એકમ મારે લખવું હોય તો કયો લખાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ સદિશ સ્વરૂપે મળ્યો આપણને. અને વેગમાનનો ફેરફાર એટલે બળનો આઘાત. વેગમાનનો ફેરફાર એટલે શું કહેવાય? બળનો આઘાત. આપણે શોધીશું દડાના વેગમાનનો ફેરફાર. તો બેટ વડે દડા પર લાગતો આઘાત. દડાનો આઘાત એટલે શું? કોના વડે લાગ્યું દડા પર બળ? બેટ વડે. તો બેટ વડે દડા પર લાગતા બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, જે ઋણ x દિશામાં છે. જો આ x ઘટક આમાં આ ધન છે અને આનો x ઘટક ઋણ છે. ફેરફાર લીધો એટલે જાય આ બાજુ, એટલે દડો આ બાજુ જાય છે, પણ ફેરફાર આ x અક્ષની દિશામાં કહેવાય. દડો ભલે આમ જતો છે પણ વેગમાનનો ફેરફાર એની દિશા આ બાજુ કહેવાય. કેમ કે આ બે x ઘટકો છે એનો તફાવત મળ્યો. અહીંયા x ઘટક જ આવે, i કેરેટ આવ્યું ને સૂત્રમાં. શું આવ્યું? i કેરેટ. એટલે કઈ દિશામાં વેગમાનનો ફેરફાર થયો? ઋણ x દિશામાં વેગમાનનો ફેરફાર. તો બેટ વડે દડા પર લાગતો બળનો આઘાત એ ઋણ x દિશામાં છે. એટલે અહીંયા આપણે લઈએ કે બેટ વડે દડા પર લાગતા બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. બરાબર. અને એ વેગમાનનો ફેરફાર કેટલો મળ્યો? -4.16 આઈ કેરેટ. અને બળના આઘાતનું મૂલ્ય લઈએ. મૂલ્ય એટલે માનાંકમાં લઈ લેવાનું. માઇનસ આઈ કેપ નહીં લખવાના, એટલે ખાલી શું લખાય? 4.16 અને આનો એકમ ન્યૂટન સેકન્ડ. એટલે બળના આઘાતનું મૂલ્ય, દડાના બળના આઘાતનું મૂલ્ય 4.16 ન્યૂટન સેકન્ડ મળે. જો કદાચ બુકની અંદર અથવા ગણતરીમાં 4.16 ને બદલે 4.2 લખ્યા હોય આશરે કરીને તો ચાલે, વાંધો નહીં. કારણ કે 4.157 એવું આવતું હતું. એટલે પછી દશાંશીના પછી એક જ આંકડામાં મારે જવાબ લખવો હોય રાઉન્ડ ઓફ કરીને તો એ 6 છે, એટલે આગળ શું કરવાના? 1 ઉમેરી દેવાના. બરાબર. તો 4.2 આશરે અને 4.2 એવું પણ લખી શકાય. એટલે જુઓ આ 5.20 છે એ અગત્યનો દાખલો. બરાબર. 3 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો દાખલો. આ એ જાણવા જેવો છે. બધા જ વેગમાન સંરક્ષણના નિયમને આધારે અથવા વેગમાન આધારિત આ દાખલા ગણાય. આજે આપણે જે કંઈ ગણતરી કરીએ બધી વેગમાનની, વેગમાનના ફેરફારની અથવા તો વેગમાન સંરક્ષણ આધારે એવા દાખલા આજે આપણે ગણ્યા છે. બરાબર. અને આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હજુ થોડા દાખલા બાકી રહે છે, એ નેક્સ્ટ ટાઈમ આપણે પૂરા